વાત કરીએ રાજકોટની રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરેશ ગજેરાનું નામ ચર્ચામાં છે। લેઉવા પટેલ છે પરેશ ગજેરા અને લેઉવા સમાજમાં આગેવાન છે। પાટીદાર વોટ બેંકને અંકે કરવાની ભાજપની રણનીતિ અંતર્ગત તેમનું નામ અત્યારે સામે આવી રહ્યું છે। આપણે જણાવીએ સૌરાષ્ટ્રમાં પાટીદારોનું પ્રભુત્વ વધારે છે। વિધાનસભામાં પાટીદારો જ્યારે ભાજપથી વિમુખ થયા તેનું પરિણામ પણ સામે આવ્યું અને હવે લોકસભામાં ફરી એકવાર સૌરાષ્ટ્રે હસ્તગત કરવા માટે ભાજપ પાટીદારો પર ફોકસ કરી રહ્યું છે, આગેવાનો પર ફોકસ કરી રહ્યું છે। ત્યારે જાણકારી સામે આવી રહી છે કે રાજકોટની બેઠક પર લેઉવા પટેલ એવા પરેશ ગજેરા પર પસંદગીનો કળશ ભાજપ ઢોળી શકે છે। રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરેશ ગજેરાનું નામ હવે ચર્ચામાં આવ્યું છે। પરેશ ગજેરા લેઉવા પટેલ સમાજના આગેવાન છે। પાટીદાર વોટ બેંકને અંકે કરવાની ભાજપની આ રણનીતિનો ભાગ ગણાવાઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર તમામ જે લોકસભા બેઠકો છે તેને હસ્તગત કરવા માટે ક્ષત્રિયની સાથે સાથે પાટીદારો પર પણ ભાજપ ફોકસ કરી રહ્યું છે। ત્યારે સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભાવિત બેઠકો પર વિજય મેળવવા માટે પાટીદાર આગેવાનોની શોધમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ જોવા મળી રહ્યું છે। ત્યારે હવે જાણકારી સામે આવી રહી છે કે રાજકોટ બેઠક માટે ભાજપ તેમના ઉમેદવાર તરીકે લેઉવા પટેલના આગેવાન એવા પરેશ ગજેરાની નિયુક્તિ કરી શકે છે। તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। પાટીદાર વોટ બેંકને અંકે કરવાના ભાગરૂપે ભાજપની આ એક રણનીતિનો ભાગ ગણાવાઈ રહ્યું છે, કારણ કે પરેશ ગજેરા લેઉવા પટેલ સમાજના આગેવાન છે। પાટીદાર વોટ બેંક પર તેમનું સારું એવું પ્રભુત્વ છે। ત્યારે આ વોટ બેંકને અંકે કરવા માટે ભાજપની આ રણનીતિ ગણાઈ રહી છે। વિધાનસભા ચૂંટણી પહેલા જનામત આંદોલન ચાલ્યું તેને લઈને તેની માઠી અસર ભાજપને સૌરાષ્ટ્રમાં ભોગવવી પડી છે। ત્યારે ફરી એકવાર પોતાના ગઢને હસ્તગત કરવા માટે અને જે ભાજપથી વિમુખ થયેલા પાટીદારો છે તેમને ફરી ભાજપ તરફી લાવવા માટે એક નવી રણનીતિના ભાગ સ્વરૂપ ભાજપ આગળ ચાલી રહ્યું છે। ત્યારે પાટીદાર આગેવાનને ટિકિટ અપાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તેમાં રાજકોટ બેઠક પરથી લેઉવા પટેલ સમાજના આગેવાન એવા પરેશ ગજેરાનું નામ હવે સામે આવી રહ્યું છે અને તેના ઉપર ભાજપ મહોર મારે તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે।